નમસ્કાર. ભારતની જનગણના 2027ના આ તાલીમી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયો માધ્યમ દ્વારા ગણતરીદાર અને સુપરવાઇઝરના મુખ્ય કાર્યો વિશે પ્રાથમિક સમજ પ્રાપ્ત કરીશું. ગણતરીદારની જેમ સુપરવાઇઝર શ્રીઓની પણ કેટલીક અગત્યની ફરજો છે, જેમાં સર્વપ્રથમ તો તાલીમ અને સામગ્રીની ખાતરી અંગેની પહેલી ફરજ છે. સુપરવાઇઝર તરીકે આપણે ચકાસવાનું છે કે તમારી સાથે સંકળાયેલ તમામ ગણતરીદારો તાલીમમાં હાજરી આપે છે અને તાલીમના અંતે યોગ્ય રીતે સામગ્રી જે છે એ પ્રાપ્ત કરે છે કે કેમ. આ ઉપરાંત બ્લોક સીમાઓની ઓળખ એ પણ સુપરવાઇઝરની એક મહત્વની ફરજ છે. તમારા ગણતરીદારો સાથે તમારા સુપરવાઇઝરી સર્કલની અંદર ફળવાયેલ દરેક ઘર યાદી બ્લોકની આસપાસ તમારે પણ જવાનું છે અને ચાર્જ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ડેટા અનુસાર તેની સીમાઓની ઓળખ જે છે એ વ્યવસ્થિત રીતે કરવાની છે. મિત્રો, કાર્યસ્થળની ચકાસણી કર્યા પછી HLB એટલે કે બ્લોકની સીમાઓમાં કોઈ ફેરફાર થાય છે? જો થતો હોય તો જરૂરી ફેરફારો માટે ચાર્જ ઓફિસર શ્રીને આપણે જાણ કરવાની છે અને ખાતરી કરવાની છે કે HLB સંબંધિત જે નકશાઓ છે એની સુધારેલી PDF જે છે એ ડાઉનલોડ કરી અને એની ઉપયોગી ક્ષેત્રીય પ્રવૃત્તિઓ જે છે યોગ્ય રીતે થાય તેની ચકાસણી અને ખાતરી જે છે એ આપણે સુપરવાઇઝર તરીકે કરવાની રહેશે. કોઈ પણ પ્રકારની કવરેજ સંબંધિત સમસ્યા તમારા બ્લોકમાં છે કે કેમ એની પણ યોગ્ય રીતે તપાસ કરી ગણતરીદારને એની સમજ અને એની જાણ જે છે એ આપણે કરીશું. આ ઉપરાંત નિરીક્ષણ અને ડેટા ચકાસણીની સૌથી મોટી ફરજ સુપરવાઇઝર શ્રીની રહેશે, જેમાં તમારા બધા જ ગણતરીદારો દ્વારા એકત્રિત અને સમન્વયિત જે ઘરયાદીનો ડેટા છે એનું પૂર્વાવલોકન કરી તેની યોગ્ય ચકાસણી જે છે એ સુપરવાઇઝર શ્રીએ કરવાની રહેશે અને ત્યાર પછી HLO સુપરવાઇઝર એપની અંદર લોગિન દ્વારા તમારા મોબાઈલ દ્વારા તેને તાત્કાલિક વેરીફાઈ પણ કરી અને આ એપ્લિકેશનની અંદર આગળ વેરીફાઈ માટેની પ્રોસેસ જે છે એ કરવાની રહેશે. આ સાથોસાથ સુપરવાઇઝર શ્રી તરીકે આપણી સ્વતંત્ર ફિલ્ડ વિઝિટ જે છે એ પણ મુખ્ય ફરજ માનવામાં આવે છે. સમયાંતરે દરેક ઘરયાદી બ્લોકમાં સ્વતંત્ર રીતે આપણે મુલાકાત લેવી, જેથી સંકળાયેલ ગણતરીદારો જે છે એની કાર્યની તપાસ પણ કરી શકાય અને ગણતરીદારને કોઈ પ્રશ્ન હોય તો એનું નિવાકરણ પણ આપણે ત્યાં સ્થળ ઉપર કરી શકીએ. સાથે સાથ એ પણ ચકાસણી કરવાની છે કે ઘરયાદી બ્લોક જે છે એની વચ્ચે કોઈ વિસ્તાર બાકી ન રહી જાય. આ ખૂબ મહત્વની બાબત છે. મિત્રો, દરેક ઘરને આપણે અત્યારે આવરી લેવાના છે, દરેક કુટુંબને પણ સાથે સાથે આવરી લેવાના છે. સાથોસાથ ખાતરી કરીએ કે દરેક ઘરયાદી બ્લોકમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તાર સંબંધિત ગણતરી દ્વારા સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યો હોય અને એકત્રિત થયેલ તમામ ડેટા જે છે એ યોગ્ય રીતે એપ્લિકેશનની અંદર આગળ વધારવામાં આવ્યો હોય. આ જે છે એ ખૂબ મહત્વની અને ધ્યાન રાખવા જેવી બાબત છે. સાથોસાથ HLO એપ પર તમારા સુપરવાઇઝરી સર્કલને લગતા નકશાઓ જે છે એની ડાઉનલોડ કરેલી PDF કોપીનો ઉપયોગ જે છે એ સંદર્ભ તરીકે તમારે કરવાનો છે અને એનો લેઆઉટ નકશો ગણતરીદાર દ્વારા યોગ્ય રીતે તૈયાર થયો છે કે કેમ એની પણ ચકાસણી જે છે એ આપણે કરીશું. સાથોસાથ જો તમારા કોઈ પણ ગણતરીદાર દ્વારા પેપર પર ડેટા એકત્રિત કરવામાં આવ્યો હોય, કોઈ સંજોગો એવા હોય, કોઈ પરિસ્થિતિ એવી હોય તો પેપર પર જો એ ડેટા એકત્રિત થયો હોય તો એ ચકાસણી કરી એની ડેટા એન્ટ્રી ચાર્જ અધિકારી અને ઓફિસરના વેબ પોર્ટલ દ્વારા નિર્ધારિત તારીખોમાં આપણે સમયસર આ કામગીરી થાય એની તકેદારી જે છે એ રાખવાની છે. આ ઉપરાંત સુપરવાઇઝર શ્રી જે છે એમણે ચાર્જ ઓફિસર દ્વારા સમયાંતરે સોંપવામાં આવતી અન્ય કામગીરી જે છે એ કામગીરી પણ કરવાની છે અને યોગ્ય રીતે મિટિંગોમાં પણ હાજરી જે છે એ આપવાની છે. ગણતરીદાર દ્વારા સુધારા કરાયેલ સ્વગણતરી ડેટા જે છે એ ટેગ છે એ પણ ખાસ ધ્યાન રાખી અને એ બાબત પણ આગળની પ્રોસેસ જે છે એ આપણે કરવાની રહેશે.
આ ઉપરાંત ગણતરીદારો જે છે એ તમામ ગણતરીદારોની એક નોંધ આપણે રાખવાની રહેશે કે કેટલા ગણતરીદારોએ કયા સમયમાં કેટલું કાર્ય જે છે એ પૂર્ણ કર્યું છે. સુપરવાઇઝર તરીકે લગભગ તમને તમારી અંડરમાં 6 ગણતરીદારો જો હોય તો એ 6 ની ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત લઈ એની કાર્યની જે સોંપણી એને કરવામાં આવી છે એ કાર્યની સોંપણીમાં કેટલું કાર્ય થયું, કેટલું બાકી રહ્યું, એનું ફોલોઅપ જે છે એ મિત્રો સમયસર આપણે લેવાનું છે. 19મી મે સુધીમાં આ કાર્ય જે છે એ પરિપૂર્ણ કરવાની સૂચના ઉપરથી છે. 19મી મે પછી કોઈ પણ પ્રકારનો ડેટા જે છે એ એપ્લિકેશનના માધ્યમથી આપણે ઉપર મોકલી શકશું નહીં. એટલે શક્યતઃ 2 દિવસ અગાઉ તમામ પ્રકારની આ પ્રક્રિયા જે છે એ આપણે પરિપૂર્ણ થઈ જાય. કોઈ ગણતરીદારને જો સમજ ન આવતું હોય તો તેની સાથે રૂબરૂ ડિસ્કશન કરીને પણ આ કાર્ય જે છે એને મહત્વ આપી અને સરસ રીતે આ કાર્ય આપણું પરિપૂર્ણ થાય એવા પ્રયત્ન જે છે એ સુપરવાઇઝર તરીકે આપણે કરવાના રહેશે. તો સુપરવાઇઝરની જે અન્ય ફરજો છે એ પણ આપણે તબક્કાવાર આગળ જોતા રહીશું. બાકી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો ચાર્જ ઓફિસર શ્રી તમારી સાથે જ છે. હરમેશની રીતે ગારિયાધાર ટીમ વતી રાજેશ રાજ્યગુરુ આપ સર્વને અભિનંદન આપતા આ કાર્ય જે છે એ સરસ રીતે પરિપૂર્ણ થાય એવી અપેક્ષા સાથે રાજેશ રાજ્યગુરુના જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.